નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 5 અંતર્ગત આ વિડીયોમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેવી રીતે કરવું તે આપણે આ વિડીયોમાં જોઈશું। પહેલો દાખલો, 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તમે ઓપ્શન પણ જોઈ શકો છો। હવે સૌપ્રથમ આપણે આ રીતે દાખલો હોય એટલે શું કરીએ તો કે આપણે 1 + 2 + 3 એમ કરતા કરતા કુલ 10 સુધીની સંખ્યાઓનો આપણે સરવાળો કરીએ। હવે આ સંખ્યા તો 1 થી 10 સુધીની છે એટલે કદાચ આપણે આ રીતે કરીએ તો પણ જવાબ ફટાફટ આવી જાય, પણ જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે આપણે આ રીતે સરવાળો કરવા બેસીએ તો વધારે સમય લાગે। તો આ રીતે સંખ્યાઓનો સરવાળો કરવાની એક ટ્રીક છે, જોઈએ। પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા, તો પહેલી સંખ્યા 1 અને છેલ્લી સંખ્યા 10 ગુણ્યા કુલ સંખ્યા કેટલી છે તો કે 10 અને એનો આપણે 2 વડે ભાગાકાર કરવાનો છે। હવે આ રીત આપણને ક્યાં ઉપયોગી થાય તો કે એક સરખો તફાવત હોય ત્યારે, એટલે કે આપેલી સંખ્યા વચ્ચે એક સરખો તફાવત હોય। અહીં જુઓ 1 2 3 4 બધી સંખ્યા વચ્ચે સરખો તફાવત છે 1, 2 અને 1 વચ્ચે પણ 1 નો તફાવત, 3 અને 2 વચ્ચે પણ 1 નો તફાવત। આ રીતે સરખો તફાવત હોય તો આપણે આ રીતે દાખલા ગણી શકીએ છીએ। તો પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા એટલે કે 1 + 10 એટલે કે 11 અને ગુણ્યા કુલ સંખ્યા કેટલી છે 10। હવે એનો આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 2 5 10 તો 11 5 55 અને તમે આ રીતે ગુણાકાર કરો 11 ગુણ્યા 10 તો કે 110 ભાગ્યા 2 તો પણ 55 જવાબ આવી જશે, એટલે કે ઓપ્શન એ। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે માત્ર વિડીયો જોવાનું નથી પણ સાથે સાથે તમારે તમારી નોટપેન લઈને આ દાખલા સાથે સાથે ગણવાના પણ છે। વાલી જો ફ્રી હોય તો તે પણ પોતાના બાળક સાથે બેસીને તેને માર્ગદર્શન આપી શકે છે। બીજો દાખલો જોઈએ, 1 થી 20 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? હવે જુઓ, તમે 1 થી 20 સુધીની સંખ્યા લખો અને એનો સરવાળો કરો તો શું થશે? વધારે ટાઈમ જોશે। તો આપણે ઉપર મુજબની ટ્રીક મુજબ દાખલો ગણીશું। હવે ઉપર જે સૂત્ર આવી ગયું કે પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ગુણ્યા કુલ સંખ્યા છેદમાં 2, આ સૂત્ર અહીં પહેલા દાખલામાં આપણે એકવાર લખ્યું છે। હવે આગળના દાખલામાં ક્યાંય આ સૂત્ર આવશે નહીં, એટલે તમારે આ યાદ રાખી લેવાનું છે। ચલો પહેલા આપણે સંખ્યા લખી લઈએ કે 1 થી 20 સુધી આ રીતે સંખ્યા હોય। આવી રીતે લખવાનું કારણ શું તો કે આપણને પહેલી અને છેલ્લી સંખ્યા ની સરળતાથી જાણ મળે એ માટે। તો પહેલી અને છેલ્લી સંખ્યા તો કે 1 અને 20, તો 20 + 1 એટલે 21 અને કુલ સંખ્યા કેટલી તો 1 થી 20 સુધીની કુલ સંખ્યા થાય 20 અને ભાગ્યા 2 તો 2 ભાગ્યા 20 એટલે જવાબ આવશે 10। 21 ગુણ્યા 10 એટલે 210, એટલે કે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે। સાવ સહેલું છે, તમે 2-4 દાખલા ગણો તો તરત જ તમને આવી રીતના દાખલા આવડી જશે। ત્રીજો દાખલો, 1 થી 30 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? હવે તમે ઉપરની રીત મુજબ જાતે દાખલો ગણી શકો છો। ચલો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા તો કે 30 અને 1 અને એનો સરવાળો થશે 31, 31 ગુણ્યા 30 ભાગ્યા 2, 2 ભાગ હલાવીએ એટલે છેદ ઉડશે તો ઉપર આવશે 15, 15 2 30 થાય માટે 31 ગુણ્યા તમે 15 કરશો તો 465, એટલે કે ઓપ્શન સી એ આપણો જવાબ આવી જશે। હવે અગાઉની પરીક્ષામાં આ મુજબના દાખલા પૂછાયેલા છે, એટલે આ મુજબનો દાખલો તમને આગળ પણ પૂછાઈ શકે છે। 1 થી 25 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે અને આ 2007ના પેપરમાં પૂછાયેલો છે। તો આપણે આગળની ટ્રીક મુજબ ચાલીએ। પહેલી સંખ્યા 1 થી 25 સુધીમાં પહેલી સંખ્યા 1 આવે અને છેલ્લી 25, તો 25 + 1 એટલે 26, કુલ સંખ્યા કેટલી તો કે 25 ને ભાગ્યા 2 તો 13 2 26 એટલે 13 ગુણ્યા 25 કરતા જવાબ આવશે 325, એટલે કે ઓપ્શન એ। આગળ જોઈએ, 1 થી 50 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો યોગફળ શું થશે? તો યોગફળ એટલે સરવાળો જ થાય। તો અહીં પણ આપણે 1 થી 50 સુધીની સંખ્યાનો સરવાળો શોધવાનો છે। ચલો તમારે સૌપ્રથમ પહેલી અને છેલ્લી સંખ્યા શોધી લેવાની। તો પહેલી અને છેલ્લી 50 + 1 એટલે 51 ગુણ્યા કુલ સંખ્યા 50 અને ભાગ્યા 2, 2 ભાગ ચલાવી એટલે 25 આવે, બરોબર? 25 2 50 અને 51 ગુણ્યા 25 બરાબર 1275, એટલે કે ઓપ્શન ડી એ આપણો જવાબ છે।
ચલો હવે થોડોક અલગ દાખલો છે. 1 થી 100 સુધીની વિષમ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થશે? હવે તમને ખબર છે વિષમ એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. જવાબ ઓપ્શન તમે જોઈ શકો છો અને તમે આગળની રીત મુજબ પણ દાખલો ગણી શકો છો. તો સૌપ્રથમ પહેલી અને છેલ્લી સંખ્યા જોઈ લઈએ. હવે વિષમ સંખ્યા છે એટલે આપણે માત્ર એકી સંખ્યા લેવાની. 1, 3, 5, 7, 9, 11 એ રીતે તે છેલ્લી સંખ્યા આવશે 99, કારણ કે 100 છે એ સમ સંખ્યા છે ને આપણે કેવી લેવાની છે? માત્ર વિષમ સંખ્યા. તો પહેલી સંખ્યા 1 અને છેલ્લી સંખ્યા 99 અને એ બંનેનો સરવાળો 100 એને ગુણ્યા કુલ સંખ્યા. હવે 100 સંખ્યા છે તો 100 માં 50 વિષમ હોય અને 50 સમ હોય. આપણે માત્ર વિષમ લેવાની છે એટલે 1 થી 100 માં કુલ વિષમ સંખ્યા કેટલી થશે? 50. એ ખાસ ધ્યાન રાખવાનું, આપણે સંખ્યા ગણવાની છે, જેટલી સંખ્યા હોય તેટલી જ અહીં લખવાની છે. તો વિષમ સંખ્યા આવશે 1 થી 100 માં 50 અને ભાગ્યા 2. બે ભાગ છેદ ઉડાડીએ તો જવાબ આવશે 25 2 50 એટલે 25 ને 25 ગુણ્યા 100 એટલે 2500, એટલે કે ઓપ્શન એ આપણો જવાબ આવશે. જો તમને આ દાખલો ન સમજે તો તમે આ દાખલો ફરીથી પણ ગણી શકો છો. ચલો હવે જોઈએ 7મો દાખલો. 1 થી 20 સુધીની સમ એટલે કે બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? ચલો પહેલા આપણે બેકી સંખ્યા લખી લઈએ. તો 1 થી 20 સુધીમાં બેકી સંખ્યા 2 થી ચાલુ થશે. એક સમ સંખ્યા છે, વિષમ સંખ્યા છે એટલે આપણે 2 થી લખીશું. 2 4 6 એમ કરતા કરતા છેલ્લી સમ સંખ્યા આવશે 20. તો પહેલી સંખ્યા સમ 2 અને છેલ્લી 20. તો 20 વત્તા 2 એટલે 22 અને કુલ સંખ્યા કેટલી હોય? તો 1 થી 20 સુધીમાં 10 સમ હોય અને 10 વિષમ હોય. આપણે માત્ર સમ લેવાની છે એટલે કુલ સંખ્યા આવશે 10. અહીં તમારે કુલ સંખ્યા ગણવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. તમે 1 થી 20 સુધીમાં 20 સંખ્યા લખો અને અહીં 10 ની જગ્યાએ 20 લખશો તો જવાબ આવશે નહીં, કારણ કે 1 થી 20 સુધીમાં સમ સંખ્યા તો માત્ર 10 જ છે. છેદ ઉડાડીએ તો 5 આવશે. 5 2 10 થાય માટે, અને 22 ગુણ્યા 5 એટલે કે 110, એટલે કે ઓપ્શન સી એ આપણો જવાબ છે. ચલો 8મો દાખલો જોઈએ. 1 થી 30 સુધીની એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? હવે તમે આ દાખલો જાતે ટ્રાય કરો. હવે જોઈએ તમે દાખલો ગણ્યો તેનો જવાબ કેટલો આવે. હવે જુઓ આપણે કઈ સંખ્યા કીધી છે? એકી. તો 1 થી 30 સુધીમાં એકી સંખ્યા લખીએ તો 1 3 5 એમ કરતા કરતા છેલ્લી સંખ્યા 29 આવશે. 30 આવશે નહીં, કારણ કે 30 એ બેકી સંખ્યા છે ને આપણે માત્ર એકી સંખ્યા જ લેવાની છે. તો પહેલી સંખ્યા 1 અને છેલ્લી સંખ્યા 29 એટલે એનો સરવાળો થશે 30. એને ગુણ્યા કુલ સંખ્યા. હવે 30 સંખ્યા છે તેમાં 15 જ એકી સંખ્યા હોય, 15 બેકી હોય તો આપણે 15 લેવાની છે, ગુણ્યા 15 ભાગ્યા 2. ભાગ હલાવીએ તો 15 2 30 એટલે 15 ગુણ્યા 15 કરશો તો 225 એ આપણો જવાબ. દાખલો 9મો. 1 થી 30 સુધીની બેકી સંખ્યાઓનો સરવાળો. હવે આપણે માત્ર બેકી સંખ્યા જ લેવાની છે, એટલે કે 2 4 6 એમ કરતા કરતા છેલ્લી બેકી સંખ્યા આવશે 30. આપણે પહેલી અને છેલ્લી સંખ્યા શોધવાની છે, તો જ આ રીતે આપણે દાખલો ગણી શકીએ. તો છેલ્લી અને પહેલી સંખ્યા 30 વત્તા 2 એટલે કે 32 અને એને ગુણ્યા કુલ સંખ્યા. તો 1 થી 30 માં બેકી સંખ્યા આવશે 15 અને છેદમાં 2. હવે આપણે છેદ ઉડાડીએ 32 અને 2 ના તો જવાબ આવશે 16 અને 16 ગુણ્યા 15 કરશો તો તમને જવાબ મળશે 240, એટલે કે સંખ્યાઓનો સરવાળો થશે ઓપ્શન સી 240. હવે જોઈએ દાખલો 10મો. હવે 21 વત્તા 23 22 વત્તા 23 એમ કરતા કરતા છેલ્લી સંખ્યા 39 એટલે કે 21 થી 39 સુધીની કુલ સંખ્યા છે એનો સરવાળો કેટલો આવશે? તો આ રીતે દાખલો પૂછ્યો છે. આમાં સાવ સહેલું છે કે ભાઈ પહેલી સંખ્યા 21 અને છેલ્લી સંખ્યા 39 અને એનો આપણે સરવાળો શોધવાનો છે. તો હવે આપણે કુલ સંખ્યા શોધવાની છે. જો કુલ સંખ્યા આપણે આ રીતે શોધીએ કે ભાઈ 21 થી 30 વચ્ચે કુલ સંખ્યા કેટલી છે? 10 અને 31 થી 39 સુધીની સંખ્યા છે તો એ આવશે 9. તો 10 વત્તા 9 એટલે કે કુલ સંખ્યા કેટલી થશે? 19. 21 થી 39 વચ્ચેની કુલ સંખ્યા 19. હવે પહેલી સંખ્યા 21 અને છેલ્લી સંખ્યા 39 એ બંનેનો સરવાળો એટલે 60 અને કુલ સંખ્યા કેટલી? તો કે 19 અને ભાગ્યા 2. છેદ ઉડાડીએ તો 30 2 60 એટલે 30 આવે. તો 30 ગુણ્યા 19 બરાબર 570.
તમને ગમે એ રીતે દાખલો પૂછે તમને આ રીતે ગણો એટલે જવાબ આવી જશે. સંખ્યાઓ વચ્ચે જે તફાવત છે સરખો હોવો જોઈએ. તો આ રીતે આપણને જવાબ મળી જાય. ચલો પછીનો દાખલો, 21 થી 51 વચ્ચેની બધી સમ સંખ્યાઓનો યોગ, અને યોગ એટલે સરવાળો. હવે 21 અને 51 નથી લેવાના, પણ તેમના વચ્ચે આવેલી બધી જ સમ સંખ્યા. તો 21 પછી સમ સંખ્યા આવશે 22, 24, 26 અને એમ કરતા કરતા છેલ્લી સમ સંખ્યા આવશે 50. કારણ કે 51 છે એ એકી સંખ્યા છે અને ઓમે આપણે 21 થી 51 ની વચ્ચેની જ સંખ્યા લેવાની છે. તો પહેલી સંખ્યા 22, છેલ્લી સંખ્યા 50. હવે એ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે 72 અને ગુણ્યા કુલ સંખ્યા કેટલી થશે તો આપણે જોઈ લઈએ. 21 થી 30 વચ્ચે કેટલી સંખ્યા આવે? 5. 31 થી 40 વચ્ચેની સમ સંખ્યા 5 અને 41 થી 50 વચ્ચે આવતી સમ સંખ્યા 5. એટલે કે કુલ સમ સંખ્યા આપણને મળે છે 15. તો અહીં આપણે કુલ સંખ્યા લેશું 15. આપણે આ જ શીખવાનું છે કુલ સંખ્યા કેવી રીતે ગણવી. એ સાચી હશે તો જવાબ આવશે. હવે ભાગ્યા 2 એટલે 2 આપણે છેદ ઉડાડીએ તો 36 આવશે. 36 ગુણ્યા 15 આ બંને સંખ્યાનો ગુણાકાર કરશું તો જવાબ આવશે 540. એટલે કે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે. ચલો પછીનો દાખલા 12 અને 13 એ તમારે જાતે ગણવાનો છે. 21 થી 51 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, એટલે કે 21 થી 51 સુધીની બધી જ સંખ્યા લેવાની છે, તેનો સરવાળો આ રીતે કરવાનો છે. જવાબ મેં આપેલો છે 1116. એ જવાબ તમારે આવશે. તમારે આ રીતે જાતે ગણવાનો છે. છેલ્લો દાખલો, પ્રથમ 15 એકી સંખ્યાઓનો સરવાળો. તો પહેલા તમારે પ્રથમ 15 એકી સંખ્યા કઈ છે એ વિચારવાનું છે અને એનો આ રીતે સરવાળો કરવાનો છે. પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા ગુણ્યા કુલ સંખ્યા છેદમાં 2. જો તમને ન સમજાય તો આગળ આપણે જે દાખલા જોયા તેમાં દાખલા નંબર 8 તમે જોઈ શકો છો. દાખલાનો જવાબ આવશે 225. તો આ સાથે જ આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. તમે જવાહર નવોદય વિદ્યાલયના આવા જ બીજા વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.